જે જગમાલે પાયા નહીં શુરવીર બીજાત્રી રામ સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિષદિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે ત્રિરાજચંદ્ર ના ચરણ કમળ માલીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માય વહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માય વહો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 334, મુંબઈ, ફાગણ સુદ દશમ, બુધ 1948. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે. હવે પછી લખીશું એમ લખીને ઘણીવાર લખવાનું બન્યું નથી. તે ક્ષમા કરવા યોગ્ય છે, કારણ કે ચિત્ત સ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે. એટલે કાર્યને વિશે અવ્યવસ્થા થઈ જાય છે. જેવી હાલ ચિત્ત સ્થિતિ વર્તે છે તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકો નથી. ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે. તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન એવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે. તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિશે રહેવું પડે છે. અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી. જેથી જ્ઞાનીઓ સ્વરસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. સ્વરસંગ શબ્દનો લક્ષાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો છે. આ અમે ટૂંકામાં લખ્યું છે, અને તે કારણે બાહ્યથી અંતરથી ભજા કરીએ છીએ. દેહ છતાં મનુષ્ય પૂર્ણિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચળ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ. એમ અમારો આત્મા અખંડપણે કહે છે, અને એમ જ છે, જરૂર એમ જ છે. પણ વિતરાગની ચરણક નિરંતર મસ્તકે હો એમ રહ્યા કરે. અત્યંત વિકટ એવું વિતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે. તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે એ નિશ્ચય છે. પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી, અને તેમ થવું સંભવિત છે. જરૂર એમ જ છે. પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં, કારણ કે ચિત્ત સ્થિતિ જણાવી તેવી વર્ત્યા કરે છે. હાલ ત્યાં
કંઈ વાંચવા વિચારવાનું ચાલે છે કે શી રીતે તે કંઈ પ્રસંગોપાત લખશું. ત્યાગને છે પણ થતો નથી. એ ત્યાગ કદાપી તમારી ઈચ્છાને અનુસરતો કરીએ, તથાપી તેટલું પણ હાલતો બનવું સંભિત નથી. અભિન્ન બોધમયના પ્રણામ. ફરી વાંચી લીધું. હૃદયનું પછી સૌભાગ્ય. પરમ કૃપાદેવનું હૃદય હતા. જ્ઞાનીને જ્ઞાની વળતે આનંદ થાય. પરમ કૃપાદેવને જો સુખ આપ્યો તો સૌભાગ્ય ભાઈ. દુખિયા મનુષ્યનું પ્રદર્શન કરવાનું હોય તો તેના શિરોભામાં આવવું. કયું દુઃખ? મને સત્સંગી ન મળ્યું. અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું તમે, કે સત્સંગ કોની જોડે કરે? આ જગતમાં સત્સંગ મળવો મુશ્કેલ છે. બધું મળે છે, સત્સંગ નથી મળતો. સત્સંગ મળ્યો, ઈચ્છિત વાંછિત થઈ પડી છે. હૃદયરૂપ એટલે બેનું જાણી એક જ હૃદય હોય. સુહૃદ એટલે મિત્ર, અને સુભાગ્ય ભાગશાળી છે. સૌભાગ્ય ભાગશાળી સાથી છે. એને આ કાળમાં તારે એવા પુરુષ મળ્યા. દુનિયામાં કોઈને લાખો રૂપિયા મળે, બંગલા મળે, પૈસા મળે, એ ભાગશાળી નહીં, એ તો દુર્ભાગ્ય. સાચું ભાગ્ય તો આત્માનુભૂતિ થાય અને પરમેશ્વર પદ થાય, આત્માનું સાચું સુખ મળે, તે ભાગશાળી. બાકી દુનિયાનો કચરો ભેગો થાય એ ભાગશાળી નહીં. ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે. કૃપાદેવ સૌભાગ્યભાઈને નમસ્કાર કરે અને સૌભાગ્યભાઈ કૃપાદેવ નમસ્કાર કરે. બે ઊંચી કક્ષાના જીવો છે. હવે પછી લખીશું એમ કહીને ઘણી વાર લખવાનું બન્યું નથી. તે ક્ષમા કરવા છે સૌભાગ્યભાઈની પાસે. અમે લખ્યું લખાતું નહીં, માફ કરજો, નથી લખી શકતો. કારણ કે ચિત્ત સ્થિતિ ઘણું કરી વિદેય વર્તે છે. ઓહો, કેમ નથી લખાતું? વિદેય દશા છે. આ જે તે વાતોના શબ્દો નહીં, એ દશા કેવી છે? બોલ્યા તો વિદેહી, અંદર કેવી દેહ થતા જે દશા વર્તે દેહાતી. દેહ થતા દેહ નથી. અમે દેહધારી છે કે તે સંભાળી ત્યારે મોડ જાણીએ છીએ. અમે આત્મા છીએ. જ્ઞાની મારી ઠોકીને કે છતાં આત્મા છે, મારાતું નથી. અને આને દેહ થતો વિતરાગ દશા કેવી વાત? ચિત્ત સ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે. એટલે કાર્યનો છે અવ્યવસ્થા થઈ જાય છે. એટલે કામ બધા અવ્યવસ્થિત થાય કે ચિત્ત આત્મામાં વિદેહી દશા દેહમાં જ નથી. તો બધી ભૂલો થાય દુનિયામાં. મોક્ષને શું થાય? દુનિયાદારીના કામ ભૂલ થાય. અને દુનિયાદારીના કામ જો બરાબર ચોક્કસ કરતો હોય તો જાણ કે મુમુક્ષુ ન હોય. અહીંનું બરાબર સંભાળતું હોય ને ત્યાં નથી જવું. મુમુક્ષુ એટલે માત્ર મોક્ષ અભિલાષ. મોક્ષ સિવાય બીજું જોઈએ નહીં. અને કે તમારે મોક્ષે જવું છે, અહીંનું બધું હાચવે, સગા વાલો, પૈસો, ટકો, ઘર બાર, શરીર, તો જાણું કે ત્યાં જવું નહીં જ રહેવું છે. એક ધારાળો, એની ધારાળી રોજ એને ટડકાવે, હું જવાની, તન નથી રહેવાની, નાથે જવાની, વિધાન જવાની. રોજ કે પણ જાય ને, મોડે પહેલા ટડકાવતી હતી ખાલી. ઘરમાં લેપે ઘૂપે, વાળે જોડે, અને બહાર જાતર કબાટ વાસે,
પછી બહાર જાય ત્યારે બારણું વાસે, સોંકર ચડાવે, તાળું બાર પર તાળું ખેંચી જુએ, પેલો કે છોન ખેતી જાવી લાગતી નથી. જનારી હોય તો લોટો લઈને ગઈ હોય તો લોટો ઘેર પાછો મૂકવા ના આવે, ક્યાંય પાછું આપવું. અને વાંચું નાખવા ગયો તો ટોપલો તો ઉકળે પર જતી રહે. એમ આપણે શું કહીએ છીએ, હું મૂકશું પણ જાવી લાગતી નથી. અહીંનું હાથું ચિત્તથી વર્તે છે, તેથી અમુક સમય સુધી વર્તાવેલા છૂટકો નથી. હવે જ કામ થાય છે. એકમાં ચિત્ત હોય તો બીજા કામમાં ભૂલો પડે. ગમે એટલો બુદ્ધિશાળી હોય તો પણ એને બે કામ હોય, એમાં એક કામમાં એનું ચિત્ત બીજામાં ભૂલો પડે જ. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ, કેટલા ઘણા એક બે નહીં. તેમાં અમારી જે ઉપાધિ પ્રસંગ, કૃપાવતીનો ઉપાધિ પ્રસંગ, કેટલી ઊંચી કક્ષા કે વિતરાગ દશા, ઉપાધિ પારે. લોકોના માન્યામાં ના આવે એટલી ઉપાધિ. અને છતાં અંતરંગ દશા તો એ પોતે જ જાણે, કોણ જાણે એની દશા સિવાય. કદાચ સૌભાગભાઈ જાણે એ કક્ષાનો જીવ હોય છે. ઘણા જ્ઞાનિકો થઈ ગયા છે, તેમાં અમાર જો ઉપાધિ પ્રસંગ, જ્ઞાની છે, વિદેહી છે, વિતરાગ છે, છતાં બહારથી ઉપાધિ, વેપાર, હીરા મોતીનો, વળી પરણેલા સંસારી બૈરો છોકરો બધું અંદર આ દશા. એમને કેટલું ડંખતું હશે આ દશા, મારી આ ઉપાધિ. લોકો તો ન માને તો વાત જવા દો, એને પોતાને કેટલું ડંખે. માને મને નથી ગમતે ચારે બાજુ ફરી વળ્યું. અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્તથી અતિ ઉદાસીન, છતાંય એ વેપારમાં, પૈસામાં, હીરા મોતીમાં, માણેકમાં કશાયમાં પ્રીતિ નહીં. અતિ ઉદાસીન. ઉદાસીન એટલે શું? વૈરાગ્ય, અતિ વૈરાગ્ય. આ સંસારના કોઈ પદાર્થ પ્રત્યે તેને પ્રીતિ થાય નહીં, પ્રેમ થાય નહીં, ગમે નહીં, ત્રાસ લાગે, અપાકર્ષણ થાય, ઝટકો વગે પાછો. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ. કોઈ કે તારે ખાવું છે, શા કરું, આ સારો કપડો પહેરીને પહેરીને શું કરવાનું. એમ જગતની સારામાં સારી વસ્તુ દેખાય પણ ના ગમે. એના મનમાં એમ થાય હજી ક્યારે ચાલેલું નથી રહેવાતું, દજાવાય છે. ખોલી રમત રમે છોકરાઓ, ત્યારે બેસી જાય, એકલું મોણ એકલું મોણો, વચ્ચે ગાળો, પછી પેલો બીજી પાર્ટી એક જણો દાવ લે, દોડે છે, પેલા ગાળામાં છોકરો પૂરી જાય. પણ બેઠેલો ક્યાં બેઠો હોય? પરાઠી વાળીને નહીં, ઉભડક બેઠો હોય, હમણાં મારે દાવ આવશે. એમ આવા પુરુષો કદાચ સંસ્થા ઉદાસીન, ઊંચે આસને નિરોટે પરાઠી બેઠા ના હોય, ઉભડક બેઠા હોય. એમ જ્ઞાની પુરુષોને ન છૂટકે સંસારમાં રહેવું પડ્યું હોય. મારે ઉઠીને ચાલો રહેવાનું નથી. 3 મરોડ કયા પરિગ્રહ મમતા તજી કરી પંચમહાવ્રત ધાર, અંત સમયે આલોચના કરું સંતાન. આ બધું મૂકીને હું સાધુ ક્યારે થઈશ, અને સાધુ થઈને પણ સમાધિમાં ક્યારે કરીશ, એ જ એના મનમાં. એને એમ ના હોય કે મારે ખૂબ પૈસા કેમ થશે, બંગલા કેમ થાય, છોકરા કેમ હોય, જાવ દલાલી કેમ વધે, મોટરો કેમ ફરે. એવું એને ન હોય. ભૌતિક એને તો ત્રાસ લાગે, આ ક્યાં આવ્યું,
આ દાતામાં હું પડું છું, એને દજાવાય. ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન. ઉદાસીની આગળ પાછો અતિ વિષમ, બહુ ઉદાસીન, ગમતું જ નથી, ત્રાસ લાગે છે. એવા ઘણું કને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબંધિત જે વિચાર અખંડપણે થઈ શકતો નથી. ઉપાધિ એક સાથે બે કામ સીધે કરે, શરીરનો તો થાય પણ મન એક, બેમાં ક્યાં તે પરોવાય. અથવા ઘણોપણે થયા કરે છે. એમ થવાથી ઘણો કાર પ્રપંચ વિશે, પ્રપંચ એટલે વ્યવહારિક ખટપટ, આ ધંધો રોજગાર, ઉપાધિ પ્રપંચ. પ્રપંચના તો ઘણા વિષય થાય. પ્રપંચ એટલે ખટપટ થાય, કપટ થાય, ઉપાધિ પણ ઝલપ પણ થાય. અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ચરવાર પણ ચીટકી શકતું નથી. આ ઉપાધિ આવીને પણ ઉપાધિમાં ગમતું નથી, અને જે ગમે તે મળતું નથી. એના મનની દશા દુઃખ કોણ કલ્પી શકે? આપણે તો સંસાર ગમે છે, અને તે મળ્યો, બૈરો ગમે છે, છોકરો ગમે છે, પૈસા મળે છે, અને ખાવાનું મળે છે, અને બધો જાત જાતના આધુનિક સાધનો ફર્નિચર મળ્યો છે. આપણને દુઃખ લાગે? જોઈતું મળ્યું, એને નથી જોઈતું ત્યાં ક્યાં આવું આવવામાં આવી પડ્યો, એને ત્રાસ લાગે. અને તેમાં તો અત્યંત પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી. જેથી જ્ઞાનીઓ સત્સંગ પરિત્યાગ કરી અપ્રજ્ઞપણે નીકળે છે. એ જ્ઞાનીઓ શું કરે છે? આ બાની લપ ના વળગે માટે મૂકી દઈને ચાલ્યા જાય છે. ઘરનું જે થવું એ થાય. ગનન મારે શું છે? બૈરો, છોકરો, ઘર બાર, પૈસો, ટૂંકો, જ્ઞાતિ, અરે નામે બદલી નાખે, વેશે બદલી નાખે. અપ્રતિબદ્ધ, કોઈને વાતર જ નહીં, કોઈ રોકે નહીં. અને જ્યાં ગ્રસ્ત છે ત્યાં ઊંઘવા ના દે. અને આ જમવા તો પાછું કયો પેલો આ રેડિયો આવ્યો, મોબાઈલ ફોન, મોબાઈલ જાદરે નહીં, નિરાતે ના જમવા. રસ્તામાં તો કોને ધર્યા કરે. સાધુ છે ચિંતા, કદાચ આજે સાધુ રાતો ના કહેવાય નહીં. નિરાતે ખવાય નહીં. ખાવા બેઠો ઘંટડી વગડે એટલે એ પડી મને તો કંઈક મોટી લાભની વાત જતી રહેશે, તો કંઈ ઊંધું પડી જશે, તો ના બેકી ઉતરે, ના ગળે ધોન ઉતરે. પણ સત્સંગ ત્યાગ કરીને કોઈ જાતનું પ્રતિબંધ નહીં, કોઈ રોકે નહીં, કોઈની કાળોતરી કંકોત્રી કશું નહીં. સત્સંગ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. અને રહી ગયું સંત ત્યાગ કરી અભિમત. બરોબર. સત્સંગ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન એ બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. સર્વસંગ, સત્સંગ નહીં, સર્વસંગ. આ બધો સંગ આત્માનું ના કરવા દે. આ સર્વસંગ કુસંગ. તમે ક્યાં કરવા બેહો? તાઈને ઊભું જ રહે. બેઠા છો પણ તમને બોલાયા છે, જલ્દી અહીં પડ્યું રહે. અને ચારે બાજુથી આ કાળમાં તો બહુ વળી ગયું છે. પહેલાં તો શું હતું, ઘર હોય તો ગામમાં જ બધું હોય, ખેતી તો હોય. આ તો ત્યાં 5000 ગૌ સુધી ફેલાવો કર્યો છે. ત્યાંથી કાગળ આવે, ત્યાંથી ફોન આવે. કઈ બેંકો કેરો બેંક કેવી હતી? કોઠી બેંક હતી અમારે તો. કોઠી કોજરા હોય, શાક લેવો તો ત્યાંનું
બાજરીનું બે અને કોદરણ વળતી. આજે તો પૈસા ખિસ્સામાં ફેરવે છે, ના રાખે તો ચિંતા, અંતરે લબડી પડે. આણ કરે પૈસો ના આવે શોણે પાછો. સર્વસંગ શબ્દનો લક્ષાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ બધા ચારે બાજુથી વળગ્યો છે. એને સત્સંગમાં રહેવા ના દે. ક્યાં જાઓ છો હવે? આટલું કરતા જાઓ, આટલું કરતા જાઓ. આ મેં ટૂંકામાં લખ્યું છે અને તે પ્રકારને બાહ્યથી અંતરથી ભજ્યા કરે. બહારથી અંદર શું સર્વસંગ પરિત્યાગ ક્યારે થાય? હું ક્યારે આ પ્રપંચમાંથી છૂટું? આ ત્રાસ લાગે નથી રહેવાતો બળતાનું મારાથી. દેહ થતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે. દેહ થતાં બીજી દશા હોય શકે ના હોય એવું નહીં. બધાને પણ કોક વિરલ હોય. એવો અમારો નિશ્ચલ અનુભવ છે, કારણ કે દશાવાળા પૂર્તિ કરવા દેહ થતાં જેની દશા વર્તે દેહાથી દુનિયામાં શોધી તો કરો એક પણ માયકોલાલ. કારણ કે અમે પણ નિશ્ચય તે સ્થિતિ પામવાના છે. એમ અમારો આત્મા અખંડપણે કે છે, અખંડપણે સતત કે વિદેહી દશા થશે. અને એમ જ છે, જરૂર એમ જ છે, એમ જ છે, જરૂર એમ જ છે. ગુણાકાર કેટલા થયા? પૂર્ણ વિતરાગ ને ચરણત નિરંતર મસ્તકે હો. પૂર્ણ વિતરાગ એની 3 રજ મારે મત, એટલે હું એના શરણે હો. એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વિતરાગ ની ચરણત નિરંતર મસ્તકે હો એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વિતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે. વિતરાગ પણ વિકટ છે અને આશ્ચર્યકારક કેવું આવું બધું નવાઈ ભરી છે. કારણ કે આ જે અનુવાદ ફરી છે એવું છે, નવાઈ તો એક વિતરાગ ફરી છે. બાકી આનું આ સંસાર ફરી પેદા. છોકરો ક્યારેય નહોતો, બહેનો ક્યારેય નહોતો, ક્યારે ખાતો નહોતો, ક્યારે વિષય ભોગવતો નહોતો. આ બધું છૂટે એ નવાઈની વાત નહીં, એ વિતરાગત્વ નવાઈ ભરી છે. તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે. હવે વિકટ અને નવાઈ ભર્યું એ વિતરાગ પ્રાપ્ત થઈ શકે છે. ના થયું નહીં, કોઈ વિરલાને પણ થાય છે. સદેહ પ્રાપ્ત થાય છે. તે અહીં સદેહ જીવતા જ કંઈ તો થાય એવું નથી. અહીંથી પહેલો જ ભગવાન થયા પછી તો થાય છે. એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાની પણ યોગ્ય છે એમ નિશ્ચય છે. સદેહ તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે તેમ જણાવતું. અને આ દેહ અમને વિતરાગ દશા પ્રાપ્ત થશે ત્યાં સુધી અમે જંપીને બેસું ને અને અમને શાંતિ નહીં હોય. પૂરું જોઈએ. ભોણે બેસાડ્યો અને પછી થોડું ખવડાવે ચાલે, અમને ધરીને ખાવું પડશે. વિના અમને ઉદાસીનતા માટે એમ જણાવતું નથી. અને એમ ઘણું તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. પ્રશ્નોના ઉત્તર ઘણું કહીને લખવાનું બની શકશે નહીં. કારણ કે ચિત્તથી જણાવી એવી આવી ચિત્તથી તર પડતો શોધવામાં એક બાજુ વ્યવહારનો ભીડો અને આત્મામાં બેમાંથી હું વખત ક્યાંથી કાઢું તો નાખું.
હાલ તો કંઈ પ્રશ્નોના તો ઘણું કંઈ લખવાનું બની શકશે નહીં, કારણ કે ચિત્તથી જણાવી તે વધ્યા કરે છે. હાલ તો ત્યાં કંઈ વાંચવા વિચારવાનું ચાલે છે કે શી રીતે કંઈ વાંચો વિચારો છો? કૃપાદેવ પત્રો લખે, સાથે સાથે પાઠ આપે, લેશન આપે, કંઈ વાંચજો, વરણો વાંચજો, અથવા ફળ તમે જવાબ આપો, આપણે જવાબ આપો. તે કૃપા નતા જાણતા, પેલો કે એમને નહીં આવડતું પણ પૂછે નહીં, એ તો ભણાવે છે એ રીતે. માતર પૂછે છોકરા છો હતો, માતરનો મન પૂછે છે હો કે મહેતા નહીં આવડતા, એવું નથી. આ જ્ઞાની પુરુષો આપણને રીતે ભણાવે છે. હાલ ત્યાં કંઈ વાંચવા વિચારવું ચાલે છે કે શી રીતે તે કંઈ પ્રસંગ બાદ લખશો. ત્યાગને છે ને ઘર બહાર છોડીને સાદું થઈએ, પણ થતો નથી. તે ત્યાગ કદાપી તમારી ઈચ્છાના અનુસરતો કરીએ, એટલે વ્યવહારથી ટાઈમ સાધુનો વેગ ભલે ના લે, તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી. કારણ આ જાતનો ઉપાધિ પ્રસંગ વેદવાનો તે લઈને આવેલા ક્યાં જાય? કેવા પછી લખે છે, અભિન્ન બોધમય ના પ્રણામ, અભિન્ન બોધમય આત્મ સ્વરૂપનો બોધ તે સિવાય બીજું છે જ નહીં. એને વાંચો એટલે અંધારું કેમ થાય? 12 વાદળ આવ્યા છે. વચનામૃત વિવેચન પાના નંબર 79, 91 પર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ચૈત્રવત ચોથ 2009. કૃપાળુ દેવનું ચિત્ત વૈરાગ્યમાં હોય તેથી પ્રશ્નના ઉત્તર લખી શકતા નહીં. તેથી પછી લખીશું એમ લખતા સિદ્ધ ભગવાન દેહ રહી છે તેવી કૃપાળુદેવની ચિત્ત સ્થિતિ વર્તે છે. શું લખવું? સિદ્ધ ભગવાન જેવી દશા, ભાવ એ સિદ્ધ, દેહ થતો વિદેહ દશા. સિદ્ધ ભગવાન દેહ રહી છે તેવી કૃપાળુદેવની ચિત્ત સ્થિતિ વર્તે છે. શું લખવું એમ થાય છે. આ જગત પ્રત્યે ઉદાસીન વૃત્તિ વર્તે છે તેવી રાખ્યા વિના છૂટકો નથી. જ્ઞાની પુરુષો તો ઘણા થઈ ગયા છે, પણ તેમને તો જેમ દશા વધતી તેમ નિવૃત્તિનો જોગ બની આવતો અથવા તો સાધુ થઈ જતા. પણ કૃપાળુદેવને તો જેમ જેમ દશા વધે છે તેમ તેમ ઉપાધિ વધે છે. જો જેમ અંતરંગ ઊંચી દશા થાય છે એ ઉપાધિનો ભીડો વધે છે. બીજામાં તો શું થાય કે અંતરંગ દશા વધતી જાય ને ઉપાધિ ઓછી થતી જાય. અમદાવાદનું છે. ઉપાધિમાં આત્મા સંબંધી વિચાર ભૂલાતો નથી, પણ એ વિચારને ગૌણ કરી ઉપાધિમાં ચિત્ત દેવું પડે છે. જેને વૈરાગ્ય હોય તેને પૈસા કમાવાના ભાવ નથી હોતા, તેમ છતાં પૂર્વે બાંધ્યું છે તેને લઈને કરવું પડે છે. આ કૃપાળુદેવને વૈરાગ છે, પૈસા કમાવાના હોય, આપણને કંઈક મૂકી દો તે રેવા જાય, પણ શું કરે એ જાતનો ઋણાબંધ આપણી કલ્પના ના આવે. આપણને તો લોભ છે માટે વેપાર કરીએ છીએ, આપણને વિષયની ભરતી છે માટે સેવન છે, એને નથી થતા કરવું પડે. આપણે વિષય એને શું માપી શકીએ? વિષયોથી જેની અંદર આર્ત છે તેને શાંત શીતળ એવું સમાજ ક્યાંથી પ્રતીતિમાં આવે? આપણે એને માપી શકીએ એવા છે જ નહીં, કે આપણી દશા જ વિષય છે. હવે આવા પુરુષને આમાં ન ગમે
આપણામાં આમ ના આવે. જો આવું સારું સારું ખાવાનું, બૈરો છોકરો મજા કરવાની ના ગમે, એને ના ગમે. મત્સ્ય ભોગી બગલો મુસાફર, મુક્તાફર દેખી તંતુ ના ભરે. માછા ખાનારો એવો બગલો, એને મોતીનો ટોપલો મૂક્યો તેમાંથી ખાય, એ તો મોઠલો જ ખાય. હવે એ બગલો શું કલ્પી શકે ને? એ તેમાં મજા છે. એ તો એ કક્ષાના જીવો તે ઓળખી, બીજા ઓળખી શકે ને. સર્વસંગ પરિત્યાગમાં સર્વસંગ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. આ સંગ કેવો છે કે આત્મધ્યાન એમાં ચિત્ત રહેવા ના દે. કંઈક જન્મ બેઠા પછી ગોદો જ મારે, ચાલો ને આમ પણ થકવાનું, જરાક આટલું ટેકો કરો ને, આટલું જરાક સહી કરો ને, આટલી સાખી પૂરો ને, નહીં તો ફોન અને જવાબ શું આપશો? શાંતિથી 1 મિનિટે રહેવા ના દે. અહીં બેઠા હોય તો ઉઠાડી જાય. અહીંના આ સત્સંગ કરતા લોકોને બહારનું નજીવું કામ મહત્વનું લાગે. અહીં સત્સંગમાં આ શું એમ દાટ્યું, શું દાટ્યું ત્યાં? એટલે પેલા લોકોને તેમ લાગે આ ગોળીઓ છે તો શું કમાવાનો છે, બેઠો બેઠો તો જાય તેના કરતા કે તો મોટો મારતા રોજો કે હવે આનાય સ્વાદ હોય તેને શું ખબર પડતો નહીં. આત્માનું જેને પડી છે એને બીજા કામોની ઉપેક્ષા હોય, ગમે જ નહીં ને. હવે લોકોની રીતે કલ્પે, પણ મને શું થતું શું ખબર પડે? મુંદા થતા સુવાના નાનપણથી વૈરાગવાળા હતા. એની માં મરી ગઈ એટલે મુંદાતના બાપ પ્રભુદાસ ફરી પરણ્યા. અને પછી તો એની કોઈ દરકાર ન રાખે એની માં, નવી માં તો ખેતર મોકલે તો એને ઉદાસીનતા. તે ચક્રો એવું વાંકવા જાય ને તો એ પાછો આવે. ચોમાસાના દિવસો હોય અને ત્યાં જતા રસ્તામાં જે કોઈ કોણ શિયાળ હોય તો એના મનમાં થાય કે બિચાર જે કેવો મળે, ઊંચો પગ લઈને થાય. ચક્રો આંખવાનો મૂકીને પાછો આવતો રહે અને જમવા બેસે તો એની માં કકરાટ કરે, આયા કશું કામ કરવું નથી અને આ પાટલે બેસી ગયા ધોતું ઢીલું કરી. એનો બાપ ખેતરમાંથી કામ કરીને આવે, બળી જાય, ઉપરથી લાતો મારે છોકરાને. ઓરવનમાં ના તરફ બાપને થઈ ગયો. એ કોને કે પ્રહલાદે તો એક દુઃખ હતું બાપ તરફનું, અને ધ્રુવને એક દુઃખ હતું મા તરફનું. પણ તો મા તરફનું દુઃખ હતું ને બાપ તરફનું દુઃખ હતું. હવે પણ છતો પૂરો કઈ સંસ્કારી એને આ ખેતરના જીવનો મારવા તેને ગમે નહીં. આવે આમ કરતા કરતા એની માં કકરાટ કરે, આય કરે. એના દાદા પ્રભુદા બેતર કિશોર એ જૈન ધર્મી, એની સાથે સાથે પોતે અપાશ્રમ જાય, સાધુ સંગતે દયાના ભાન બધું જાગેલું. આ બીજા તો જવું ક્યાં આવે? મા બાપ તો ચિત્રાજ છે અને પેલા બીજું કોમ જોયેલું ને કોઈ બીજું કોમ કેવું હોય. મારા ગામની પાડોશમાં પીપરાય તે મેળો ભરાય ત્યારે જઈએ, બાકી બીજું કોમ જોયેલું નથી. નકશા તો જોણીએ કે બધા ગોમ છે પણ દીઠેલું નહીં, તો તે જોડ બીજું ગોમ ક્યાં જાય?
પછી મુનિઓની સાથે પોટલો ઉચકતો ખંભાત જતો રહ્યો, અને ખંભાત પછી અંબાલાલનો તેને સંગ થઈ ગયો. એને નહોતું ગમતું તોય રહ્યું. નાની ઉંમરમાં 19 વર્ષની ઉંમર તો તે એણે કાવ્ય લખ્યું છે, અહો રાધ ચંદ્ર રાધ દિવસ મને રહેજો. એટલે જેને આ સંસારમાં નથી ગમતું એની બીજાને શી કલ્પના આવે કે બીજાનો સંસાર ગમે છે, આ કેમ નથી કરતો કામ, પણ નથી ગમતું તે કેમ નહીં પણ નહીં ગમતું. પેલાને શી ખબર પડે વૈરાગની વાત. વિષયોથી જે નિર્વાત છે તેને શીતળ શાંત સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે, અનુમોદન પ્રતીતિમાં ના આવે. કે તેમ જાણે કે બસ આ સંસારમાં સુખ હોય, બીડ પીધામાં સુખ હોય, ચા પીધામાં સુખ હોય, વિષયોમાં સુખ હોય. કોણ કલ્પી શકે? સર્વસંગ પરિત્યાગમાં સર્વસંગ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. આત્મધ્યાન અખંડપણે થવા માટે સર્વસંગ પરિત્યાગ કરવાનો છે. જો આત્મા બધું કરતું આ સંગ છોડવો જ પડે, નહીં તો આ બધી ચિમટા વળગેલા તમને ચંપા ના રહે. આત્મવિચાર કૃપાળુદેવને સદાય રહ્યા કરે છે, એટલે બાહ્ય આત્મવિચાર સદાય રહે છે. એટલે બાહ્યથી ન થાય તો પણ અંતરથી સર્વસંગ પરિત્યાગ રહ્યા કરે છે. જેમ જેમ દશા વધે તેમ તેમ ઉપાધિ વધે છે, જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચરે. આ કૃપાઓને આવી વિકટ દશા હતી. બીજાને તો અંતરંગ વૈરાગની દશા આવે ને બહારથી છૂટતું જાય, અને વૈરાગને બહારથી બંધન વધ્યું. નહીં ધારે લેવા વેપાર, નહીં ધારે લેવું બધું સંસાર, ગમતું નહોતું આવીને પૂર્યું. આપણે તો ગમે, છોકરા હોય, બૈરમ હોય, પૈસા હોય, મોજ હોય, બંગલા હોય, એ નતા ગમતા. કદી આપણી કલ્પનામાં નહીં આવે કૃપાદેવનું દુઃખ. ગુણ હોય તે કાદવમાં રમે, વિષા ખાય, અને ત્યાં કોઈ માણસને પરણ આપી રાખ્યો હોય તો ગુણને શું લાગવાનું? મજા પડતી હશે, એને મજા પડે. એ ગંદાતામાં પેલું ગુણ એમ માને કે મજા પડતી હશે. એ કૃપાદેવ સંસારમાં હતા, લોકો શું રાત્રે મજા પડતી હશે, એને મજા પડતી. જેમ જેમ તે હર્ષેલીએ તેમ વધે ન ઘટે ગ્રંથ. ક્યાં દશા વાત કરી. એટલે પેલા ભૂણને જેમ લાગે એમ આપણને પણ એમ જ લાગે. રાતનને છોકરા ત્યારે મજા પડતી છે, પૈસા ત્યારે મજા પડતી છે, મુંબઈ મજા પડતી છે. એને મુંબઈમાં ક્યાં રહેવું હતું? પૂરો કર્મે તેને ન છૂટકે કરવું પડ્યું હતું. વેઠ ઉપાડી બહુ અઘરી પડે, જાણી જોઈ તો બધું ઉપાડીએ, પણ કોઈ પરણ પોટલું મૂકે રહેવાય? ઘર મુકાય, પૈસા મુકાય, પણ પ્રારબ્ધ ક્યાં જાય? વણિક વેશ છે, નિર્ગ્રંથ હૃદય છે, એમ એક પત્રમાં પોતે લખ્યું છે. એમને છોડવું હોય પણ પ્રારબ્ધ છૂટવા ન દે તેથી શું કરે? ડુંગરસિંહ ગોસાળિયા હતા તે એમ માનતા કે કાયા ત્યાં સુધી માયા. કૃપાળુદેવે લખ્યું છે કે એમ નથી. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચળ અનુભવ છે. શું ગોસાળિયા કહેતા કે કાયા ત્યાં સુધી માયા, પણ એ દરેકને માટે નહીં, આપણે માટે કદાચ હોય, પણ એવા પૂરને કાયા થતો માયા ન હોય. માયા એટલે ક્રોધ માન માયા લોક કશાય. દેહ થતો વિતરાગ દશા હોય શકે કોઈકને, કૃપાળુદેવ જેવાને. એ તો કોઈ કેટલા કાળે પુરુષ થાય. આગળ લખ્યું ને, ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા, પણ અમારા જેવી ઉદાસીન, અતિ ઉદાસીન એવા પ્રમાણ થોડા થયા છે. એટલે આપણે તો આપણા પ્રમાણે કલ્પીએ કે કાયા હોય તો માયા હોય, પણ કોઈને કાયા હોય માયા ન હોય.
આ જીવ સંપૂર્ણ વિતરાગતા પામવાને યોગ્ય છે. જ્યાં સુધી વિતરાગ દશા ન થાય ત્યાં સુધી બીજું ગમે નહીં. ઉદાસીનતા મટે એમ નથી. એ કૃપા દે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી એમને નહીં ગમે. પૂરું જ મેળવીશું ત્યારે રહીશું. કોઈ અપૂર્વ દશાના પુરુષ હતા. આ કાળમાં એવા પુરુષની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. શી વાત કહ્યો? અપૂર્વ દશા, કૃપા દશા અપૂર્વ હતી. એવો પુરુષ આ કાળમાં કોઈ નથી. 2,500 વર્ષના ગાળામાં એક પુરુષ પાક્યો છે. એના પેંગડા ઉપર ગળો કોઈ પાક્યો નથી. એની અંતરંગ દશા તો આપણે સમજી શકીએ નહીં, પણ બહારની પણ એની બધી શક્તિઓ, એના અતિશયો કેટલા બધા. મનની વાત કે નામ લઈને બોલાવે. કોના કપાળ પર નામ લખ્યું છે? 1 2 નહીં, એવા 25 દાખલા બન્યા છે. અને વળી પગીર તાખે ખાટું ખારું કહી શકે, આંખે પાટા બાંધીને પુસ્તકો કહી શકે, સતાવધાન. એ તો અજબ વાત છે. પૂછનારની ભાષામાં એને કહેલા વિષયમાં એણે કહેલા છંદમાં કવિતા કરવી અને ગૂંચવાઈ ગયેલી કહેવતો છૂટી કરવી. પાછું ફરી પૂછવાનું નહીં, લખવાનું નહીં. તમે પૂછવાનો આ જવાબ. એ તો બીજો કોઈ, એ ભગવાન સિવાય બીજો કોણ કરે? એ કોમ્પ્યુટર નહોતું, છતાં એ વિશેષતા તો હતી. વિતરાગત હતી નહીં. કદાચ કોમ્પ્યુટર કામ કરે, રોબોટ કામ કરે, પણ વિતરાગ દશા ક્યાં? કોઈ અદભુત પુરુષ થઈ ગયા છે આ કાળમાં. બીજો શોધવા જેવો નથી. બીજો દશો તો એવા ફસાય દશો બહારથી જાળવા મળી બેઠો છે. એ તેણે પોતે કહ્યું કે તમારે આત્મિત કરવું હોય તો આમાં શરણે આવો, બીજેથી નહીં. તો બીજો કયા કાળમાં છે જ નહીં. કોઈ અપૂર્વ દશાના પુરુષ હતા. અપૂર્વ દશાના પુરુષ હતા. આ કાળમાં એવા પુરુષની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. બહુ દુર્લભ છે. ક્યાં છે? એ તાવારી વાની મારી કોયલ પ્રમાણે થઈ ગયા. કોયલ જંગલમાં રહે, પણ વાના ઝપાટામાં જેમ શહેરમાં આવી ગઈ, એમ આ પરમ કૃપા આ કાળમાં આવ્યો. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને મળ્યું, સતયુગમાં આવો પુરુષ તે દુર્લભ. સતયુગમાં ઠેર ઠેર ના હોય આવા. તો આ કળિયુગમાં આપણને આવો પુરુષ મળે. ભાગ જાગ્યું, લોટરી લાગી, તમે લકી છો. આ કાળમાં તેનું શરણ આવો પુરુષ, ભગવાન પુરુષ, આપણે કંઈ કિંમત નથી. કારણ કે આપણી બધી વૃત્તિ સંસારમાં છે. આની કિંમત કોણ કરે? જેની આ દશા હોય તે જાણી શકે. બીજા તો છન બોલતો લવારો બેસાગર ભાગવત. બોલો. એ પુરુષથી એક સ્થાનકવાસી સાધુને સમાગમ થયો. તેમણે બધું ત્યાગ કરી દીક્ષા લીધેલી. પછી એમના ગુરુ કહે તેમ કરતા, પણ એમને એથી શાંતિ ન થઈ. પછી કૃપાળુદેવનો સમાગમ થયો, તેથી તેમને આત્મજ્ઞાન થયું અને દશા વધતી ગઈ. પછી વૃદ્ધાવસ્થા આવવાથી તેમને વાત તથા હરસ થયા, તેથી વિહાર કરી. કઈ સત્સંગ એમને તો દુઃખરંગ. એ પ્રભુ શ્રી કેમ ઓળખી શક્યા? એના અંતરમાં વૈરાગ. વૈરાગ જેવો તેવો નહોતો. આત્મહિતાર્થે તેણે દીક્ષા લીધી હતી. ભૂખ્યો નહોતો, તે ભટકી ખાવા નીકળ્યો હતો. પૈસાની ખોટ નહોતી. જેને ઘેર 700 વીઘા જમીન હતી, જેને ત્યાં ગામમાં 17 મકાન હતા, જેને ત્યાં કેટલાય તોલા સોનું હતું, જેને ત્યાં એના પૈસા વડે ખંભાતના સરાફોની પેઢીઓ ચાલતી હતી. અને પ્રભુથી પણ કોણ? ધનવાન, ગર્ભ શ્રીમંત. તે એમના બાપ 4 વાર પરણ્યા, ત્યારે છેલ્લા બૈરાથી અપ્રભુજીનો જન્મ. 4 બા વચ્ચે એક.
તે પ્રભુશ્રીનો જન્મ થયો ત્યાર પહેલો તેના બાપ ગુજરી ગયા, અને છતાંય આટલું બધું ભર્યું ભાદરું ઘર પડે ચેન પડે નહીં. મોડા થાય એટલે વિચાર કરતો ઘર છોડી દેવું છે. પરણેલા સાધુત્વની તૈયારી કરી તો માએ રજા નહીં આપી, નહીં આપું રજા કે છોકરો હશે તારે. આજે પરત જોયું કે છોકરો થયો, હવા મહિનાનો છોકરો મૂકીને ત્યાગી ગયા. બોલો કેવો વૈરાગ! આપણે 60 80નો ડોહો હોય, એને 60નો છોકરો હોય તો મૂકીને દીક્ષા લેવાય ના? છોકરા કાચા છે, એને કાચો પાકો કોને મૂક્યો? આ કુગર રોડ્યું. અન્નો વૈરાગ કહેવાય. ગુરુ રખવા ઘટ વૈરાગ. એના ઘટમાં વૈરાગ હતો, ઓળખી ગયા. કોને ઓળખ્યા? ગ્રસ્તને જ્ઞાની ઓળખ્યા. સાધુને બધા ઓળખે, લેબલ જોઈને, માર્કો જોઈને, ઉપનું બારદન જોઈને. પણ ગ્રસ્તમાં જ્ઞાન છે કોણ ઓળખે? અને ગ્રસ્તને જ્ઞાન છે ઓળખે એ કદી છેતરાય નહીં. કેમ કે બારદન જોઈને માલ નથી લીધો, લેબલ નથી જોયું, માર્કો નથી જોયો, માલ ઓળખ્યો. માલ ઓળખે એ સાચો ઓળખાણ છે. એટલે પ્રભુશ્રી પહેલાના વૈરાગી હતા એટલે ઓળખ્યો માલ નહીં. ને ગ્રસ્તને જ્ઞાન હોય મનાય, જોઈ ગયા ભલે, પણ તમે જ્ઞાની છો. એટલી બધી દ્રઢ શ્રદ્ધા. આગા ખાનને બગલે કૃપાદે કહ્યું છેવટે મુનિઓને, મુનિ અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. ભેદ હોય તો પેરણનો છે. મુનિ શું બોલ્યા? આ પરમાત્મા ભગવાન છે, એ અમારે તો નિશંક છે, પણ મારી માનતા તમે શૈક્ષિકો કર્યો. તમારે ઘેર છોકરાના પારણાની દોરી હિચરવાનો પ્રસંગ આવે તો પણ તમે વિતરાગ પરમાત્મા છો. એ છેતરા આવે કઈ કે તમે સાધુ થઈને આવો અને માને આપણે તો એને કેસ જ નથી જોયું, અંદરનો માલ જોઈ લીધો. પ્રશ્ન: શ્રીમદ રાજચંદ્રના ગુરુ કોણ હતા? એના ગુરુ કોણ એમ પૂછે છે. પૂજ્યશ્રી કહે, એમને 8 વર્ષની વયે જાતિ સ્મરણ જ્ઞાન થયેલું, તેથી પૂર્વમાં જે જ્ઞાની પુરુષોનો સમાગમ થયેલો, બોધ સાંભળેલો, શાસ્ત્રો શીખેલા, તે સર્વ એમને સ્મરણમાં આવી ગયું. એ કૃપાળજીને આ ભવમાં તો કોઈ ગુરુ નહોતા, પણ પૂર્વના બધા પૂર્વ ભવો દેખાયા. તે ભવમાં તે જ્ઞાન ઉપદેશ સાંભળેલો એ બધું યાદ આવી ગયું. પણ આ ભવમાં એમના કોઈ ગુરુ ન હતા. સ્વયંમાં કોઈ ગુરુ ના હતા કૃપાળદેવને. સ્વયં બુદ્ધ કે તીર્થંકરને સ્વયં જ્ઞાન થાય છે એમ શાસ્ત્રથી જણાય છે. તેઓને પણ પૂર્વભવે ગુરુ મળ્યા હોય છે, પણ તે ભવમાં સ્વયં જ્ઞાન થાય છે. ત્યાં પોતે તરે છે અને માર્ગ પ્રવર્તાવે છે, એટલે અનેકને તારે છે. જેમ કેટલાકને જ્ઞાનીઓને પૂર્વભવનું જ્ઞાન હોય, આ ભવમાં ગુરુના પૂર્વે કરેલા હોય, એમ પરમ કૃપાવે આ ભવમાં એમને કોઈ ગુરુ નહોતા, પણ પૂર્વ ભવમાંના ગુરુ હતા ભગવાન મહાવીર સ્વામી. જેને કંઈ આત્મશાંતિની જરૂર છે તેને જરૂર લાભ થાય એવું છે. જેમ જેમ ભક્તિ થાય, શાસ્ત્રોનો અભ્યાસ થાય, તેમ તેમ મન સ્થિર થાય. જ્ઞાન થવા સદગુરુની જરૂર છે. એટલે આત્મજ્ઞાન જોઈતું હોય ત્યારે તેને લાભ થાય તેવું છે. જેમ જેમ ભક્તિ થાય, શાસ્ત્રનો અભ્યાસ થાય, તેમ તેમ મન સ્થિર થાય. મનને સ્થિર કરવાનો ઉપાય ભક્તિ અને બીજું શાસ્ત્રનો અભ્યાસ વિચાર. આ તો મન ભટકતું પર કેમ જોડ્યું નથી કામમાં. અહીં જો જોડો ને તો ભટકતું ના ફરે, નવરો બેઠો ના ખોજવારે. ને તમે ભક્તિ કરો અને શાસ્ત્ર વાંચન કરો, ચીત એમાં જોડી દો. પણ નવરો બેઠો બીજો ગપ્પો મારે, બીડીઓ પીવે, ચા પીવે, લેર કરે, ગપ્પા મારે, લોકો લડી કરે, ઝઘડા કરે, પણ ભગવાનનું ભજન ના કરે. પેલા તને શું ફાયદો મળ્યો?
તો કે આમાં શું ફાયદો એમ એવો થવો થાય શું મળ્યો તમે બકે શું મળ્યું એને તો પેલો ભૌતિકનો ફાયદો છે એટલે લ્યો આ કલાક બેસી શું થયું મળ્યું કઈ જેને ભૌતિક જ લાલચ છે એના આત્માની ક્યાંથી હોય વિષયોથી જેની અંદર આર્ત છે તેને શાંત શીતળ એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે એટલે આ વિષય પુરુષને આત્માનું લક્ષ્ય થાય છે ક્યાંથી ગણતી બીજી જ્ઞાન થવા સદગુરુની જરૂર છે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ તે ઉપજવા પુરિત ભાગ કેમ નહીં તો કઈ સત્સંગ કેમ નહીં તો દુઃખરંગ એમ જ્ઞાન ક્યારે થાય ગુરુ મળે તો અને ગુરુ કેવા જ્ઞાન પામેલા નહીં તો પછી એવા ગુરુ મળે ને તો તમને નાખે ખાડામાં પછી ઠેકાણું જ પડે ગુરુ કરજો જોઈને નહીં તો આ ગમે આ ચાલશે ગમે આ શું કરે જેમ જાણતો ને તો શું શીખવાડે સાપને તો સાપ જાય તો જીવ કાઢીને પાછો આવે હોય તો આપે ને આ ભાઈ હરખામ તું હરખા કુવામાં હોય તો વાડામાં આવે એટલે ગુરુ જ્ઞાની જ્ઞાની તો આત્મજ્ઞાની વ્યવહારના જ્ઞાન ના ચાલે આ તો તમારે મોક્ષે જવું છે